સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાયદાના રક્ષકો જ ભક્ષક। જ્યાં પ્રજાની ગાડીમાંથી કાળા કાચ ઉતારાય છે, ત્યાં સરકારી પીસીઆર વાન અને ટીડીઓની કાર ખુલ્લેઆમ કાયદાની આંખ પર કાળી પટ્ટી બાંધી ફરતા પડ્યા નજરે। નદી કાંઠાના વિસ્તારમાં પાતાળમાં ઉતરતા ભૂગર્ભ જળની ચિંતાને બદલે 111 ગામોની તરસ પર નિયંત્રણ લાવવા ડેમનો એક દરવાજો કરાયો બંધ। સ્થાનિક નબળી નેતાગીરીને લીધે ડીસા સહિત નદી કાંઠાના ગામોને નથી મળી રહ્યો નદીના પાણીનો કુદરતી હક। વાવના બાલુત્રી ગામમાં 500 એકર જમીન ડૂબતા તંત્રને જગાડવા દુઃખના ગરબા। જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ગ્રામજનોની અન્ન જળનો ત્યાગ કરીને અનોખી લડત। જ્યાં મુખ્યમંત્રીની ખાતરી છતાં 20 દિવસ બાદ પણ સહાય શૂન્ય। પૂરની તબાહીમાં પશુ ગુમાવનાર સરહદી વિસ્તારના પશુચાલકોને હવે સરકારી સર્વેના બેવડા નિયમનો માર કરવો પડ્યો સહન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જૂના ડીસા પાટણ હાઈવે રોડ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે। ટ્રાફિક નિયમન અને કાયદાના કડક પાલન માટે પોલીસે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે કાળા કાચ લગાવેલા અને નંબર પ્લેટ વગરના વાહનો ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ ડીસા તાલુકા પોલીસના પોલીસ સ્ટાફે સઘન ચેકિંગ કર્યું હતું। પોલીસે હાઈવે પરથી પસાર થતા દરેક શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરી હતી। જે વાહનોમાં મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરી ને કાળા કાચ લગાડેલા હતા તેમજ જે વાહનો પર નંબર પ્લેટ ન હતી તેવા તમામ વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે રોડ પર સુરક્ષા અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ડીસા તાલુકા પોલીસની આ કડક ડ્રાઈવથી ગેરકાયદેસર વાહનો ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દાંતીવાડાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીમાં જ કાળા કાચ જોવા મળતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અધિકારીની સરકારી ગાડી બ્લેક ફિલ્મ સાથે ખુલ્લેઆમ રસ્તા ઉપર દોડી રહી છે, જ્યાં સામાન્ય નાગરિકોની ગાડીઓમાંથી કાળા કાચ ઉતારવામાં આવી રહ્યા છે અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યાં સરકારી અધિકારીની ગાડીને જ કાયદાનું ઉલ્લંઘન કરતી જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉઠતા પ્રશ્નો વિશે વાત કરીએ તો શું કાયદો સૌ માટે સમાન નથી? સામાન્ય માણસ માટે દંડ તો સરકારી અધિકારી માટે અલગ નિયમો કેમ? જો સરકારી ગાડી દ્વારા જ કાયદાનો ભંગ થતો હોય તો તેના માટે જવાબદાર કોણ? જિલ્લામાં હજી પણ અનેક ખાનગી ગાડીઓમાં કાળા કાચ જોવા મળે છે, પરંતુ હવે જ્યારે સરકારી વાહનમાં જ કાયદાનો ભંગ જોવા મળ્યો છે ત્યારે વહીવટી તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે। આ મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે। આ તો તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીમાં કાળા કાચ લગાવેલા છે, પરંતુ અત્યારે જે પોલીસ કામગીરી કરી રહી છે કાળા કાચ હટાવવાની, તેમાં પોલીસ કર્મચારીઓ પોતાની ખાનગી ગાડીમાં કાળા કાચ રાખતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। પરંતુ ડીસામાં પોલીસની પીસીઆર વાન જ કાળા કાચ સાથે ફરતી જોવા મળી રહી છે। ખરેખર આ કાયદાની મજાક જોવા મળી રહી છે।
પોલીસ કાયદાની જાણકાર છે અને તે જ સરકારી વાહનમાં કાળા કાચ લગાવીને કાયદાનો ભંગ કરે તે પણ શરમજનક છે. જો પોલીસ જ કાયદાનો ભંગ કરતી હોય ત્યારે લોકોને કાયદાનું પાલન કરાવવાનો પોલીસને પણ બિલકુલ નૈતિક હક નથી. સૌથી પહેલા પોલીસ તેમની ખાનગી અને સરકારી ગાડીઓ પરથી કાળી ફિલ્મો દૂર કરી કાયદાનું પાલન કરે, ત્યારબાદ લોકોને કરાવે. પાલનપુરના મલાણા એક રિસોર્ટ ખાતે વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ 283 કરોડનો MOU પર હસ્તાક્ષર થયા હતા. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ 283 કરોડના 6 જેટલા MOU કરાયા હતા, જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPG ઇન્ફ્રાક્રોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 210 કરોડના MOU કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ 11 હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના પ્રદર્શન માટે કુલ 36 સ્ટોલ ઊભા કરાયા હતા. અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર 10 વાઇબ્રન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય, ગવર્મેન્ટ શું કરી શકે, એસોસિએશન શું કરી શકે, એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો. આજે મને કહેતા આનંદ છે કે આજે 289 કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા આગળ MOU થયા છે. આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાઇબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે 4000થી વધારે કરોડ રૂપિયાના MOU થાય એવી મને અપેક્ષા છે. તો આજે એક સરસ કાર્યક્રમ થયો. અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, એસોસિએશનના અને અમારા ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાલનપુરના અમી રોડ વિસ્તારની દુકાનોમાં સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાનનો સંદેશ પ્રસરાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા પ્રભારી બળવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમી રોડ પર સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. બંને મહાનુભાવોએ પાલનપુર અમી રોડ પર આવેલી દુકાનોમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. અધ્યક્ષ અને મંત્રીએ દેશ માટે આ કાર્યમાં સૌને સહયોગ આપવા માટે સંદેશો આપ્યો હતો. ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને. બનાસકાંઠામાં આવેલી તમામ દુકાનો ખાતે લાખોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને લોકો સ્વદેશી વસ્તુઓને અપનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ અભિયાનમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારની મહત્વની મા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વર્ષ 2024-25ની 110 સાયકલો અને વર્ષ 2025-26ની 95 સાયકલો મળીને કુલ 205 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયકલ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને શાળાએ સમયસર પહોંચવામાં મદદ કરવાનો અને તેમના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકારના આ પ્રયાસથી વિદ્યાર્થીનીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકશે. આ પ્રસંગે શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી સાયકલ મળતા વિદ્યાર્થીનીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી સહાયથી હવે તેમનો શાળાએ આવવા જવાનો માર્ગ પણ સરળ બનશે. આગામી નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને જૂના ડીસા ગામમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન ગામમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠકમાં તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિંજુડા, પીએસઆઈ શ્રી ધોકડિયા અને એએસઆઈ શ્રી સુરેશભાઈ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની સાથે ગામના સરપંચ શ્રી અમૃતભાઈ, દિલીપભાઈ બારોટ, મોહમ્મદભાઈ મંડોરી, મોઇનભાઈ સિંધી, ઇકબાલભાઈ, સુનિલભાઈ જેવા ગ્રામજનો, સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રો પણ જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સૌને તહેવાર દરમિયાન શાંતિ જાળવવા, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને જો કોઈ અનિચ્છનીય ઘટના ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ અને ગામના આગેવાનો વચ્ચે યોગ્ય સંકલન સાધીને શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ અમૃતભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રી એ ભક્તિ, ભાઈચારા અને સદભાવનાનું પર્વ છે. તહેવાર દરમિયાન સૌએ નિયમોનું પાલન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. અંતમાં સર્વ સમાજના સહયોગથી આ નવરાત્રી પર્વની ઉજવણી પરંપરા મુજબ ભાવપૂર્વક અને વ્યવસ્થિત રીતે થશે તેવી આશા સાથે બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે થરાદ અને આસપાસના ગામોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને થરાદના ચાચર ચોકમાં આયોજિત ગરબામાં ખેલૈયાઓએ રાસ ગરબાની જોરદાર રમઝટ બોલાવી હતી. થરાદના ચાચર ચોક ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત ગામ ગરબામાં એક પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અહીં ખેલૈયાઓ ચંપલ વગર ગરબા રમીને આ જગદંબાની ભક્તિમાં લીન થયા છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. ચોથા નોરતે હંસાબેન જોશી અને લક્ષ્મણભાઈ ગોહિલના સુમધુર સ્વરો પર ખેલૈયાઓએ ઉત્સાહભેરક ગરબે ઘૂમીને આકર્ષણ જમાવ્યું હતું. બીજી તરફ થરાદ તાલુકાના દુવા ગામે પણ નવરાત્રીની અનોખી પરંપરા જોવા મળી છે. છેલ્લા 15 વર્ષથી અહીંના ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે બાળકોને વેશભૂષા પહેરાવીને ગરબે રમાડવામાં આવે છે. ચોથા નોરતે પણ બાળકો વિવિધ વેશભૂષામાં સજીને ગરબે ઘૂમતા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. 9 દિવસ સુધી અહીં દરરોજ અલગ અલગ બાળકો ઉત્સાહ સાથે ગરબા રમીને આ પ્રાચીન ઉત્સવની શોભા વધારી રહ્યા છે. સમગ્ર થરાદ પંથકમાં નવરાત્રીના પર્વને લઈ ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના રાજપુર વાલ્મીકી વાસ ખાતે ભગવાન વિષ્ણુના નવનિર્મિત મંદિરની ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વાલ્મીકી સમાજને ભેટ સ્વરૂપે બનાવી આપવામાં આવ્યું છે. વાલ્મીકી સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વાલ્મીકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વાલ્મીકી વાસમાં લગભગ 200 વર્ષથી ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર આવેલું છે અને હવે ધારાસભ્યશ્રીના સહયોગથી આ નવું અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ શક્યું છે. મંદિરની પ્રતિષ્ઠાના સુપ્રસંગે ભોપાનગર વાલ્મીકી વાસના શ્રી કરશનભાઈ માળીના હસ્તે ભગવાન વિષ્ણુના મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભગવાન વિષ્ણુના મંદિરની પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભગવાન વિષ્ણુના ભક્તો અને વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભક્તોએ ભગવાન વિષ્ણુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના આ યોગદાન બદલ સમગ્ર વાલ્મીકી સમાજે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
નદી કાંઠાના વિસ્તારમાં પાતાળમાં ઉતરતા ભૂગર્ભ જળની ચિંતાને બદલે 111 ગામોની તરસ પર નિયંત્રણ લાવવા ડેમનો એક દરવાજો કરાયો બંધ. સ્થાનિક નબળી નેતાગીરીને લીધે ડીસા સહિત નદી કાંઠાના ગામોને નથી મળી રહ્યું નદીના પાણીનો કુદરતી હક. વાવના બાલુત્રી ગામમાં 500 એકર જમીન ડૂબતા તંત્રને જગાડવા દુઃખના ગરબા. જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ગ્રામજનોની અન્ન જળનો ત્યાગ કરીને અનોખી લડત. જ્યાં મુખ્યમંત્રીની ખાતરી છતાં 20 દિવસ બાદ પણ સહાય શૂન્ય. પૂરની તબાહીમાં પશુ ગુમાવનાર સરહદી વિસ્તારના પશુચાલકોને હવે સરકારી સર્વેના બેવડા નિયમનો માર કરવો પડ્યો સહન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિના બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીના સ્તરને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના સંચાલકો દ્વારા હાલમાં એક દરવાજો બંધ કરવામાં આવ્યો છે. તાજેતરની માહિતી અનુસાર ડેમમાં હાલ 698 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નદીમાં 712 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણીનો આ પ્રવાહ હાલમાં કુંપટ અને જૂના ડીસા સુધી પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ડેમના ઉપરવાસમાં જો સારો વરસાદ થાય અને પાણીની આવકમાં વધારો થાય તો જ નદીમાં છોડાતા પાણીના જાવકમાં વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાના 59 ગામો અને પાટણ જિલ્લાના 52 ગામો સહિત કુલ 111 ગામો માટે સિંચાઈના પાણીનો મુખ્ય અને અત્યંત મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી નદી કાંઠાના વિસ્તારોમાં જે રીતે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા ઉતરી રહ્યા છે તેને લઈને નદીમાં પણ પાણીનો પ્રવાહ ચાલુ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. કારણ કે નદીના પાણી પર સૌથી પહેલો કુદરતી હક નદી કાંઠાના ગામ લોકોનો હોય છે. અહીં કુદરતી વિપરીત જવાથી તેના ગંભીર પરિણામો પણ ભોગવવાનો વારો આવ્યો છે. અને અત્યારે જે રીતે ડીસા નજીકના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે તે પણ કુદરત વિરુદ્ધ જઈને નદીમાં પાણી બંધ કરાવવાનો નિર્ણય જવાબદાર છે. ત્યારે આ બાબતે પણ સરકાર દ્વારા ગંભીરતાથી વિચારવું જરૂરી છે. ડીસા તાલુકાના એસટી બસે એક દિવ્યાંગને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ એસટી ચાલક એસટી બસ મૂકીને ફરાર થઈ ગયો છે. જ્યારે દિવ્યાંગને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં રહેતા વિક્રમજી ઠાકોર દિવ્યાંગ છે અને આજે સાંજે 5 વાગ્યા આસપાસ તેમના ખેતરથી ગામમાં આવેલા ઘર પર નવરાત્રિને લઈ પૂજા કરવા માટે તેમની ટ્રાયસિકલ લઈને જતા હતા. તે દરમિયાન બાઈવાડા નજીકથી જ્યારે વિક્રમજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા ત્યારે ડીસાથી થેરવાડા જતી એસટી બસે દિવ્યાંગ વિક્રમજી ઠાકોરને ટક્કર મારતા વિક્રમ ઠાકોરના માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને દિવ્યાંગ વિક્રમ ઠાકોરને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર એસટી બસનો ચાલક એસટી બસને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે. હું સાયકલ લઈને જતો પણ બસ વાળો હતો મને તોડી દીધું ટક્કર. પાછળથી ટક્કર મારી? ટક્કર મારી. કઈ જગ્યાએથી બનાવ છો આપણે પેલા બાઈવાડાથી માટે પેલું શું કહે એટલે બાઈવાડાથી ડીસા રોડ પર? હા, આગળથી ટક્કર મારી. અને તમે ક્યાં જઈ રહ્યા હતા? હું પંચાણીથી ઘરે આવતો. કેટલું લાગ્યું તમને? મને તો બસવાળાએ કોઈ ઊભી રાખીને તમને? ના, બસવાળા નથી. નાઈ? સરકારી બસ હતી? હા, એ મને ખબર નહીં. ખબર નહીં? ખબર નહીં. કેટલા વાગે બનાવ બન્યા? હા, હમણાં 6 વાગે 5 વાગે. સરકારી દવાખાનામાં આયા કોણ લઈને આવ્યું તમને? મને આ તો કોણ લઈને ખબર નહીં. ગુજરાતમાં પ્રેમ લગ્નની ખોટી રીતે નોંધણી કરીને સુવ્યવસ્થિત ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોવાનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમો ગામમાં લગ્ન નોંધણીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેણે આખા કૌભાંડની પોલ ખોલી નાખી છે. આ મુદ્દે હવે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ગુજરાતમાં હાલમાં પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન જ ડીસા તાલુકાના સમો ગામની ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા મોટા લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમો ગામમાં ગ્રામ પંચાયતના રેકોર્ડની તપાસ કરતા જાણવા મળ્યું છે કે વર્ષ 2020 અને 2021માં અહીં કુલ 159 લગ્નની નોંધણી થઈ હતી, જેમાંથી માત્ર વર્ષ 2021માં જ 133 લગ્ન નોંધાયા હતા. લગ્ન નોંધણીનો આ અસામાન્ય રીતે ઊંચો આંકડો શરૂઆતથી જ શંકા ઉપજાવતો હતો. વધુ ચોંકાવનારી વિગત એ છે કે વર્ષ 2021માં તલાટીની બદલી થતાં જ લગ્ન નોંધણીનો આંકડો એકદમ ઘટી ગયો હતો, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ નોંધણીઓમાં મોટી ગડબડ હતી. પાટીદાર યુવા નેતા વરુણ પટેલે દાવો કર્યો છે કે આ એક સુવ્યવસ્થિત કૌભાંડ છે, જેમાં સ્થળ, સાક્ષી અને દસ્તાવેજો બધું જ બનાવટી છે. મોટાભાગની લગ્ન નોંધણીઓમાં લગ્નનું સ્થળ ભગવાનપુરાનું જોગમાયા માતા મંદિર દર્શાવવામાં આવ્યું છે. જોકે ગ્રામજનોના કહેવા પ્રમાણે આ મંદિરમાં ક્યારેય લગ્ન થયા નથી. વળી લગ્ન કરાવનાર પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઈ શાસ્ત્રીનું નામ લખાયું છે. ગ્રામજનોએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે આ તમામ લગ્ન નોંધણીઓ ખોટી છે. આ પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ખોટી લગ્ન નોંધણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે આ બાબતે ગ્રામજનો અને પૂર્વ સરપંચ શું જણાવી રહ્યા છે, સાંભળો. સાહેબ, મારું નામ રાજુભા નાગજી, માજી સરપંચ જાદવ.
અમે કોઈ આ વાત આટલા 160 લગ્ન છે, કોઈ આખું ગામ કે આખા જભીએ કે સરપંચ તરીકે કોઈ જાણતા નહીં. ભગવાનપરાના એ મંદિર છે, રબારીનું ગામ છે, એ રબારીનું છોકરો પણ જાણતું નહીં. બીજું કોઈ સાહેબ કહેવાનું તો કહી શકો. સમો નાના ગામના વતની રાજુભા જીવનસિંહ જાદવ, માજી સરપંચ. અમારા ગામમાં 159 લગ્ન નોંધણી થઈ છે. એમાં અમે કોઈ ગામના લોકો કોઈ જાણતા નહીં. સરપંચ કે સભ્યો કે ગામના કોઈ આગેવાનો કોઈ જાણતા નથી. એટલે આ બધું ખોટું થયું છે. ફરીવાર આવું થવું ના જોઈએ. સરકારશ્રીને નમ્ર વિનંતી. સૌ નાના વતની બરાબર. હવે અમારા ગામમાં એક આવી જ એક દુઃખદ ઘટના કહેવાય કે એક સાંભળ કે લગ્ન નોંધણી થઈ છે પંચાયત દ્વારા બરાબર. હવે મારો વિષય એવું કહેવું છે કે આ ગામની અંદર આ ગામના લોકો શું કે અમે શું કે સરપંચ શું, આ ગામમાં આવી લગ્ન નોંધણી થઈ બરાબર, પણ આ કોઈ એવું બનાવ બન્યો પણ અમારા ગામ લોકોના વિષય એવું કે કોઈ અમે કોઈ જાણતા નથી બરાબર. આવી ઘટના દુઃખદ ઘટના જે તે પણ બની અને ગામ લોકો અમે પણ એવું કહેવા માગીએ છીએ કે આવી ઘટના બીજી વાર કોઈ પણ ના બને બરાબર. આ વિડીયોના માધ્યમથી હું પણ એવું કહેવા માગું છું કે ફરીવાર આવો બનાવ બને. આવા જે તો કે લગ્ન નોંધણી છે, મૈત્રી કરાર છે, પ્રેમ લગ્ન પ્રકરણ છે, પણ આવા ગામે ગામ પણ ઘણી વાર બનતા છે. સમાજને એક પ્રેરણા દુઃખદ ઘટના કહેવાય. કે મારા માધ્યમથી એવું કહેવા હું પણ માગું છું કે આવી દુઃખદ ઘટના કોઈ ના બનવી જોઈએ. સરકારશ્રીને શું કે આગેવાનશ્રીને બધાને જાણવા કહું છું કે ભાઈ આવી કૃત્ય કોઈ ના થાય. અને આ કાયદો જ મારે કહેવા પ્રમાણે કે મૈત્રી કરાર શું કે પ્રેમ લગ્ન શું, એના મા બાપ પ્રેમ લગ્ન કોઈ એના મા બાપની મંજૂરી શું કે, પણ આવો પણ કોઈક આ કાયદો જ હું રદ કરવા માગું છું. એટલે હું પણ ગામ લોકોના હિત પ્રમાણે કે ભાઈ આવો કાયદો ન થવો જોઈએ. અને આ જે તે પણ થયું એમાં અમે કોઈ ગામ લોકો કોઈ જાણતા નથી. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ષડયંત્રમાં ક્યાં ક્યાં સરકારી કર્મચારીઓ કે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે અને તેની પાછળનું મોટું નેટવર્ક શું છે. આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાઈ ગયા છે અને હવે જોવું રહ્યું કે આ સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવનાર પર કેવો પગલાં લેવાય છે. બનાસકાંઠા જિલ્લાના રાજકારણ અને વહીવટી માળખામાં એક મોટી અને આનંદના સમાચાર છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે સંતોષાઈ છે. કાંકરેજ તાલુકામાંથી છૂટો પાડીને નવો ઓગળ તાલુકો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે અને આ જાહેરાતને પગલે થરા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વિશાળ વિસ્તાર માટે વહીવટી સરળતાના હેતુથી નવા તાલુકાની રચનાની માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારે ઓગળ તાલુકાની રચનાને મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક જાહેરાત બાદ થરા પંથકના લોકોએ ભારે ઉત્સાહ સાથે આ નિર્ણયને વધાવ્યો હતો. થરા એપીએમસી માર્કેટની આગળ ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ જાહેરાતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. ઢોલ નગારાના તાલે અને આતાશબાજી કરીને કાર્યકરોએ નવા ઓગળ તાલુકાને વધાવ્યો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ સરકારનો આભાર માન્યો હતો. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ભારત વિકસિત ભારત બની રહ્યો છે. એવા પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને નવીન વાવ થરાદ જિલ્લાની ભેટ આપવામાં આવી. વાવ થરાદના સીમાંકન બાબતે એ સમયે કાંકરેજની પ્રજાની માગણી હતી કે કાંકરેજ એ પ્રહુદ બનાસકાંઠામાં જ રહે, એટલે મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહે. તો સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની આપણી સૌની જે જનતાની માગણી હતી એ માગણી ધ્યાને રાખી અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કર્યો છે. અને બનાસકાંઠામાં જ્યારે કાંકરેજનો સમાવેશ કર્યો છે એ પ્રસંગે કાંકરેજની જનતાની માગણી પણ સંતોષવામાં આવી છે. જનતા એ વખત જ્યારે માગણીઓ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે તમારે જેમાં રહેવું છે એમાં રાખશું, બનાસકાંઠામાં રહેવું છે તો બનાસકાંઠામાં રાખશું. આ કાંકરેજનું વાતાવરણ બગાડવા માટેના જે લોકો પ્રયત્ન કર્યા છે એમનાથી કંઈ થવાનું નથી, વિરોધાભાસ જ કરવાના છે અને આંદોલનો બંધ કરો. પણ કાંકરેજની સાણી જનતાએ એ વખતે
આપણી વાત માની અને આંદોલનો બંધ કર્યા હતા. એટલે કાંકરેની પ્રજાને પણ હું અભિનંદન આપું છું કે પ્રજા ખૂબ સમજુ છે. પ્રજાને પણ આભાર વ્યક્ત કરું છું. એ વખતે તમે ખૂબ શાંતિમય જળવી સરકારમાં રજૂઆત કરી, આપણા માધ્યમથી રજૂઆતો થઈ અને સરકારે કાંકરેજના મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રાખ્યો. સાથે સાથે થરા એ આપણું વેપારી મથક હતું. વર્ષોથી થરાના વેપારીઓની, આ વિસ્તારના ખેડૂતોની, જાહેર જનતાની માગણી હતી કે અહીં થરા તાલુકો બને તો તાલુકો થરા જો બનાવવામાં આવે તો થરા વેપારી મથક છે, સાથે સાથે તાલુકા મથક બને તો થરાનો પણ વિકાસ થાય, આ વિસ્તારનો વિકાસ થાય. આ માગણીને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાસકાંઠામાં નવીન તાલુકાઓ બનાવવાની જ્યારે વાત આવી ત્યારે આપણા ઓગળની પણ માન્યતા રાખી ઓગળ જિલ્લો બનાવવામાં આવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે ઓગળજીનાથ મહારાજ એક તપસ્વી વિભૂતિ હતા કે જેમને આપણા વિસ્તારમાં આવી એક તપસ્યા કરી હતી, જેના નામથી સમગ્ર વિસ્તારમાં આજુબાજુના લગભગ 5-7 તાલુકામાં એમના પ્રત્યે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર ઓગળજીનાથ મહારાજ પ્રત્યે છે. તો ઓગળજીનાથ મહારાજના નામ પર ઓગળ તાલુકો નામની જાહેરાત કરી છે. એ બદલ ખૂબ જ હું આપ સૌને જણાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે સાથે બનાસકાંઠામાં આપણું એવું જ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એ ધણીધર ભગવાન ધીમા, ત્યાં પણ ધીમાને તાલુકો આપવામાં આવ્યો છે અને ધણીધર ભગવાનના નામ પર ધણીધર તાલુકો આપવામાં આવ્યો છે. એ પણ ખૂબ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની બાબત છે. એ જ રીતે થરાદમાંથી રાહ અને દાંતામાંથી હળાદ એમ કુલ 4 તાલુકા, રાજ્યની અંદર 17 તાલુકાની જાહેરાત કરી છે, એમાંથી બનાસકાંઠાને 4 તાલુકા આપવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો બનાસકાંઠાની જનતા વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું. નવા ઓગળ તાલુકાની રચનાથી હવે આ વિસ્તારના ગામોને સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ માટે દૂર સુધી જવું નહીં પડે. આ જાહેરાતથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફરી વળી છે. નવા તાલુકાની રચના હંમેશા વિકાસની નવી તકો લઈને આવતી હોય છે. થરામાં જોવા મળેલી આ ખુશી સ્પષ્ટ દર્શાવે છે કે આ નિર્ણયથી સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકાઓની જાહેરાત થતાં જ રાજકારણમાં ઉત્સાહ છવાયો છે. ખાસ કરીને કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના થતાં કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને ભવ્ય રીતે વધાવવામાં આવ્યો છે. થરા એપીએમસી માર્કેટની આગળ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળી ફટાકડા ફોડી અને આતશબાજી કરીને તેમનો હર્ષ વ્યક્ત કર્યો હતો. કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. અમૃત ઠાકોરે જણાવ્યું કે સરકારે કાંકરેજ તાલુકાના લોકોની 2 મુખ્ય અને લાંબા સમયથી પડતર માંગણીઓનો સ્વીકાર કર્યો છે. કઈ હતી આ 2 મુખ્ય માંગણીઓ તેના વિશે વાત કરીએ તો પહેલી માંગણી કાંકરેજનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના કરવાની અને બીજી સૌથી મહત્વની માંગણી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની હતી. અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની ચર્ચા હતી અને કાંકરેજને તેમાં ભેળવવાની વાત હતી, જેનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. સરકારે સ્થાનિક લોકોની લાગણીઓને માન આપી આ બંને માંગ સ્વીકારતા ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારનો આભાર માન્યો છે અને લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકાઓની રચના થવા જઈ રહી છે, જેમાં કાંકરેજ તાલુકાના વિભાજનથી નવા ઓગળ તાલુકાની રચના કરવામાં આવી છે. કાંકરેજની જનતાની બહુ લાંબા સમયની માંગણી હતી કે કાંકરેજનું વિભાજન કરીને નવા ઓગળ તાલુકાની રચના કરવામાં આવે અને સાથે સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે. આ બંને માંગણીઓ સરકારે સ્વીકારી લેતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના સંદેશ સાથે ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણની સાથે સાથે છોડ વિતરણ અને વૃક્ષોનું જતન કરનારા વૃક્ષ પ્રેમીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધાનેરાના સરાલ ગામના 1 હેક્ટર જમીન પર 10,000 છોડનું વાવેતર કરીને એક વિશાળ કુદરતી ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્કને જાપાની મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરાયો છે, જેનાથી ઓછા સમયમાં વધુ ગાઢ જંગલ જેવું વાતાવરણ ઊભું થાય છે. આ વન મહોત્સવમાં ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ધાનેરા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશભાઈ ઉનડકટ, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી, ધાનેરા બજાર સમિતિના ચેરમેન શ્રી વિરલભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન વૃક્ષોનું જતન કરનારા વૃક્ષ પ્રેમીઓને પ્રશસ્તિપત્ર આપીને તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
ધાનેરા વિભાગના વન અધિકારી શ્રી પીજે રાઠવાએ વર્ષ દરમિયાન થયેલા વૃક્ષારોપણની આંકડાકીય માહિતી રજૂ કરી હતી. આ પ્રસંગે ધાનેરા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે ગરમી અને પાણીની અછત જેવી સમસ્યાઓ સામે લડવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે. તેમણે ગ્રામજનોને વૃક્ષોના જતન અને રક્ષણ માટે જાગૃત રહેવાની અપીલ પણ કરી હતી. આપ પણ બધા સુવિધિત છો કે વૃક્ષો છે એ વાવવા જોઈએ. ક્યાંક ક્યાંક આપણે એવું જોતા પણ હોઈએ છીએ કે વૃક્ષો કપાતા પણ હોય, બરાબર. તો જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવે છે ત્યાં અમે એને રોકીએ પણ છીએ અને ક્યાંક કાન આંબળવો પડે તો એ પણ કરીએ છીએ, બરાબર. પણ આ ગ્રામજનોને સૌને વિનંતી કે જો આપણે વૃક્ષો વાવી ન શકીએ તો કંઈ નહીં, પણ કદાચ કોઈ કાપતું હોય તો એને અટકાવીએ. એ આપણી સૌથી મોટી સેવા છે. અને કાપતું હોય એને અટકાવી અને ત્યારબાદ નવા વૃક્ષો વાવીએ. સરાલની અંદર હમણાં માન્ય ધારાસભ્યશ્રીએ મને વાત કરી કે 1 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વન વિભાગ દ્વારા મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થયું છે. મિયાવાકી ફોરેસ્ટ એટલે શું કે નાના વિવિધ પ્રકારના ઝાડ હોય એને એક ખૂબ ગીચતામાં વાવે. આપણે જનરલી કેવું હોય કે 2 ઝાડ વાવીએ તો વચ્ચે અમુક અંતર રાખીએ, પણ આ લોકો અમુક સિલેક્ટેડ સ્પેસીસ હોય, ઝાડની જાતિ હોય એને ખૂબ ગીચ. બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ભાગરૂપે ખોડિયાર મંદિર ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જનસેવા કાર્યોનું આયોજન સેવા પખવાડિયા તરીકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ભાભર રાધનપુર હાઈવે પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભાભર અને આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અન્ય રક્તદાન કેમ્પ અને જનસેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજના કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમને જે પખવાડિયાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે એ નિમિત્તે આજે પણ અમે ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજાયો છે. અને એક પખવાડિયું ચાલવાના કાર્યક્રમની અંદર અન્ય વિવિધ કાર્યક્રમો પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ઉજવવાના છીએ. જેમ કે સાફ સફાઈ કરવાની હોય શહેરોની અંદર, ગામડાઓની અંદર મંદિરો સાફ સફાઈ કરવાના હોય, અન્ય વિવિધ કાર્યક્રમોને લક્ષી અમે પખવાડિયું કાર્યક્રમ આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવાના છીએ. વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ મામલતદાર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ધરણા પર અડગ રહ્યા છે. ગામની લગભગ 500 એકર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે ખેતી, ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન થયું છે. ગામમાં આવેલા સ્મશાન ભૂમિ અને શાળામાં પણ પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે. આ સ્થિતિના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે. સ્થાનિકોએ મોડી રાત્રે પણ ધરણા ચાલુ રાખ્યા હતા અને તંત્રને સદબુદ્ધિ આપવા માટે ગરબા કરીને માતાજીની આરાધના કરી હતી. આ ગરબા અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે આ ખુશીના ગરબા નથી, આ અમારા દુઃખના ગરબા છે. ગામના પૂર્વ સરપંચે જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. ગ્રામજનોનો હુંકાર છે કે જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા પરથી ઉઠશે નહીં. આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પાણીના કારણે અમારા બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. વાયદાઓ બહુ સાંભળ્યા પણ પાણી હજુ એમનું એમ જ છે. હવે વાયદા નહીં, અમને નક્કર પરિણામ જોઈએ છે. જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય અમે અહીંથી હટીશું નહીં. અને અત્યારે પરત સાહેબ આવ્યા છે તો અંદર કે આવો, અંદર આવો તો અંદર તો અહીં હું બેઠો તો અહીં હું કોઈ પરત સાહેબને બાથી થવાનો છું તો હું પરત સાહેબને કોઈ કટકો ખાઈ જવાનો છું તો અહીં આવી ક્યાં નથી આવી કીધા. પબ્લિક છે, પબ્લિકનું રાજ છે, પબ્લિક વચ્ચે આવો
પ્રશાસન છે એ પબ્લિક વચ્ચે આવો, નેતા હોય એ પબ્લિક વચ્ચે આવો. પછી મને ઉતરજો તો હું એને ઉત્તર દઈ ગયું. મારું ગામ એક વિદાડા છે, છોકરા ભણવાના એક વિદાડા છે. કોઈ મોદું હોય તો એને મારે લઈ જવું છો. ક્યાં રસ્તો નથી, કોઈ નથી, મારે રસ્તો નથી, ખાવાનું નથી. પ્રશાસન 2 ટિકિટ મેલે ઓલાને, હવે એ કીટ નથી, હવે એક દીનું મેલ્યું એટલે દાબી રહ્યું. એમ ગમ નેતા દાબશે ને દાબશે, અમલદારો દાબશે. અમે નથી કહે, મળ્યું નથી મને. પછી દવાખાનો તો દવાખાનો તો આવે અત્યારે અમારે ખેતરમાં તો અમે હવે દવા છોંટે અમારે, અને દવાખાનામાં આવે તો ખેતરે છોંટે બધાય, તો અમારો પશુધનને અમે બસી શક્યો. અમે બસી શક્યો નહીં. ખેતરે જો દવા નાશન થાય તો અમારો પશુધન નથી બસવાનું. જો ખેતરમાં દવા ના આપે તો ગામમાં તો અમારા ખોલણા પડ્યા છે, જે થાય ન ખેપરી દવા અમે બસી જઈશું. અમારે શું કરવી છે દવાને? અમારે શું કરવું છે પાણીને? અમારો માલ મરે, અમે અમારા છોકરા મરે. તો અત્યારે ડિલિવરી હોય તો ડિલિવરી કોઈ જઈ શકે એમ નથી, સાધન નથી. ક્યાં રસ્તો અમે જઈ શકીશું? અમે તો પાળા સાથે કોઈ હેડીને આવો છો, કોઈ બોટલમાંથી ફરીને આવે, કોઈ ટડામાંથી ફરીને આવો છો. હવે એક માણસને 10 કિલોમીટર 20 કિલોમીટર ફરીને જતો હોય, અને મારા ગામનો માણસ શેમાડામાંથી 20 કિલોમીટર ફરીને બાળોથી જાવું તો અમે કેવી રીતે નભો? પણ સાહેબને આ રજૂઆત અમે કરેલ છે, અને આજે કે તમે ઓરા ના આવો, આજે કે ઓરા ના આવો. શું અમને ખાવા હોય તો ખોબરા હોય, અને તોય ઉપાડી ન ખાવા હોય તો ન ખોબરા. તોય શું છે, મને પોલીસ લાવીને લઈ જવા હોય તો લઈ જાઉં, તોય તૈયાર છું. હું મરવા સારું, મારા ગામ સારું તૈયાર છું. મારા ગામને કોઈ બોલાવશો નહીં, મારું ગામ મારા સારું તૈયાર છે. એક મારે નિકાલ જુએ, પાણી કાઢે તો નિકાલ છે, નકા નથી, નકા હું ઉઠવાનો નથી, અને હું અહીં મરવાનો છું, અને પાણી લેવાનો નથી. સમય છે ફરી એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું જ્યાં મુખ્યમંત્રીની ખાતરી છતાં 20 દિવસ બાદ પણ સહાય શૂન્ય. પૂરની તબાહીમાં પશુ ગુમાવનાર સરહદી વિસ્તારના પશુ ચાલકોને હવે સરકારી સર્વેના બેવડા નિયમનો માર કરવો પડ્યો સહન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો, અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો, અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદે મચાવેલી તબાહી બાદ આ વિસ્તારના પશુપાલકો પશુ સહાયથી વંચિત છે। સરહદી વિસ્તારના ગોલાપ અને નેસડા ગામના લોકો પશુ સહાયને લઈ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાના પૂરથી અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને ખેડૂતો। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી અતિવૃષ્ટિને પગલે આ વિસ્તારના લોકોને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। સરહદી વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો અને આ વિસ્તારના લોકોના ઘર વખરીની સાથે પશુઓ પણ તણાઈ ગયા હતા। આ ઉપરાંત પશુઓના વરસાદના લીધે મોત નિપજ્યા હતા। અતિવૃષ્ટિ બાદ આ વિસ્તારની મુલાકાત લેવા માટે ખુદ ગુજરાત સરકારના મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને આ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને વહેલામાં વહેલી સહાય આપવાની ખાતરી પણ આપી હતી। પરંતુ આ પૂર હોનારતને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરહદી વિસ્તારમાં આવેલા ગોલાપ અને નેસડા ગામના પશુપાલકોને પૂરના લીધે મરી ગયેલા પશુપાલકોની પશુ સહાય હજુ સુધી મળી નથી। ગ્રામજનો જણાવી રહ્યા છે કે વરસાદ બંધ થઈ ગયાને 4 દિવસ બાદ સરકારી વેટરનરી તબીબો તેમના ગામમાં સર્વે માટે આવ્યા હતા। ત્યાં સુધીમાં પશુપાલકોએ તેમના મૃત પશુઓનો નિકાલ કરી નાખ્યો હતો અને સર્વે કરવા આવેલા સરકારી વેટરનરી અધિકારીઓ પંચનામું કરીને ગયા હતા અને તાજેતરમાં મૃત પશુઓ માટે સહાયની યાદી જાહેર થઈ ત્યારે ગોલાપ અને નેસડા ગામના એક પણ પશુપાલકને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી। ગામ નેસડા ગોલાપ તાલુકો સોઈગામ પશુ માટેની અમે રજૂઆત કરેલી છે અને પશુ પણ કેટલા મોતને ભેટી છે। 86-80 જેવા પશુઓ મરેલા છે અને એમના માટે સર્વે માટે આવેલા હતા લોકો। સર્વે પણ કરીને ગયા છે અને ચોપડામાં નામ લખેલા છે બધાના દરેકના। એમાંથી પાસ કરવામાં જોયેલું તો એક પણ આવેલું નથી। નેસડા 0માં છે, ભરડવા પણ 0માં। અને એ લોકોને અમારી એવી માંગણી છે કે પાછી સર્વે કરી અને જે પીડિત લોકો છે એમને સહાય મળે એવી અમારી રજૂઆત છે। કેટલાક પશુપાલકોના પશુઓ પાણીમાં ડૂબી ગયા હતા અને પશુપાલકોએ સર્વે કરવા માટે આવેલા અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા ત્યારે આ અધિકારીઓએ પાણીમાં આવવાનો ઇનકાર કર્યો હતો। ઉપરાંત પશુપાલકોને જ પોસ્ટમોર્ટમ કરાવવા જણાવ્યું હતું। સરહદી વિસ્તારમાં આફત બનીને આવેલા વરસાદના સૈલાબમાં બધું જ તણાઈ ચૂક્યું હતું અને વરસાદ રોકાયાના 4 દિવસ બાદ જ્યારે સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હોય ત્યારે પશુપાલકો તેમના મૃત પશુઓને આટલો સમય કેવી રીતે સાચવી શકે અને રોગચાળાના ભયના કારણે પશુપાલકોએ તેમના પશુઓના અંતિમ સંસ્કાર કરીને નિકાલ કરી દીધો હોવાના લીધે આ પશુપાલકોના પશુઓ મારી ગયા હોવા છતાં સહાયથી વંચિત છે। 6 તારીખથી લગાતાર 8 તારીખ સુધી સરખો 72 કલાક વરસાદ અહીં વરસ્યો છે। 35 ઇંચ એવો વરસાદ સોઈગામ તાલુકામાં વરસેલો છે। મારા ગામમાં બહુ માથોડો બહુ પાણી હાલેલું હતું। કોઈ પશુની સહાય નથી, મકાન વિસ્તારની કોઈ સહાય મળી નથી। જ્યારે તંત્રને અમે જાણ કરી 4 દિવસ પછી આવ્યું તંત્ર કે પશુ લાવો, તો પશુ તો ક્યાંથી લાવીએ? અત્યારે મૃત્યુ પામેલો તો ઘરમાં કંઈ રખાય નહીં પશુને। શેઢે નાખેલા તમે ડૉક્ટરને વેન્ટિલેટર જે આવ્યો ને કીધું ચાલો આપણે પીએમ કરાવીએ। પીએમ તો કંઈ ખેડૂતને જ કરવું પડે, તો ખેડૂત કઈ રીતે સટી આપી શકે આનો પીએમનો? તો એ તો અધિકારીને જે નિમણૂક કરેલા છે અહીંયા આપવું જોઈએ ને સટી તો તેમને જાણ કરી, ટીડીઓને કરી, એસડીએમને કરી, વેન્ટિલેટર ડૉક્ટરને કરી કે પંચનામા આધારે તમારે પશુની સહાય મળશે। કે મેં તો કઈ રીતે સહાય મળશે કે તમને તાલુકામાંથી જાણ કરવામાં આવશે। તો લિસ્ટ બન્યા પછી અમને કોઈ જાણ કરવામાં આવી જ નથી તાલુકામાંથી કે તમારે પશુની સહાય છે। પછી લિસ્ટ આવ્યું અમે ત્યારે બધું ડૉક્ટરને જાણ કરી કે પંચનામા ઉપર ન મળે કે તમારે પીએમ કરાવવું પડે। ડૉક્ટરને કીધું ચાલો પીએમ કરો, કે પાણીમાં અમે ના આવીએ શકીએ। અધિકારી નિખિલેશભાઈ કરીને છે, વાલર ગામનો છે અધિકારી ડૉક્ટર પશુ, એને જાણ કરી હતી બધી આ રીતની। પછી ટીડીઓમાં આ રીતના બધા આપ્યું, એસડીએમને આપીને વેન્ટિલેટર ડૉક્ટરને બી કાલે આપેલું છે, કોઈ જવાબ મળતો નથી ને આ રીતનું છે બધું પરિસ્થિતિ અહીંની। સરહદી વિસ્તારના ગામના લોકોને કુદરતની માર પાડ્યા બાદ હવે સરકાર દ્વારા સહાય ચૂકવવા કરવામાં આવેલા અન્યાયથી તેમને ક્રૂર મજાક કરવામાં આવી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે પશુપાલકો ગુજરાતની સંવેદનશીલ સરકારને આ વિસ્તારમાં એકવાર ફરી સર્વેની કામગીરી કરાવી પંચનામા આધારે બરબાદ થયેલા પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલું પૂર ચોક્કસથી આ સરહદી વિસ્તારના લોકો માટે એક જ દુઃખદ ઘટના હતી, પરંતુ આ દુઃખદ ઘટનાને વહીવટીતંત્રએ આપત્તિમાં અવસર બદલી નાખ્યો હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। કારણ કે આ ગામોની અંદર અસંખ્ય પશુઓ તણાઈ ગયા હતા, મરી ગયા હતા, પરંતુ જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારબાદ સહાયની ચૂકવણી કરવામાં આવી ત્યારે ગ્રામજનોને ફૂટી કોડી પણ આપવામાં આવી નથી। ગ્રામજનો જણાવી રહ્યા છે કે તેમના અસંખ્ય પશુઓ મરી ચૂક્યા છે। સર્વે કરવા માટે વેટરનરી ડૉક્ટરો પણ આવ્યા હતા અને સર્વે કરીને પણ ગયા હતા,
પરંતુ જ્યારે સહાયની જાહેરાત કરવામાં આવી ત્યારે ગ્રામમાંથી ઘણા મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હતા, તેમને સહાય આપવામાં આવી નથી. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર સરકાર દ્વારા એકવાર ફરી સર્વે કરવામાં આવે અને આ ગામની જે સુરતે હાલ છે તે જોવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે તેમ છે. જો સરકાર તેમ નહીં કરે તો સરકારને જે આ ખેડૂતો માય બાપ માને છે તે આગામી સમયમાં ચૂંટણી સમયે જબરજસ્ત જવાબ આપી શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાયદાના રક્ષકો જ ભક્ષક. જ્યાં પ્રજાની ગાડીમાંથી કાળા કાચ ઉતારાય છે ત્યાં સરકારી પીસીઆર વાન અને ટીડીઓની કાર ખુલ્લેઆમ કાયદાની આંખ પર કાળી પટ્ટી બાંધી ફરતા પડ્યા નજરે. નદી કાંઠાના વિસ્તારમાં પાતાળમાં ઉતરતા ભૂગર્ભ જળની ચિંતાને બદલે 111 ગામોની તરસ પર નિયંત્રણ લાવવા ડેમનો એક દરવાજો કરાયો બંધ. સ્થાનિક નબળી નેતાગીરીને લીધે ડીસા સહિત નદી કાંઠાના ગામોને નથી મળી રહ્યો નદીના પાણીનો કુદરતી હક. વાવના બાલુત્રી ગામમાં 500 એકર જમીન ડૂબતા તંત્રને જગાડવા દુઃખના ગરબા. જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ગ્રામજનોની અન્ન જળનો ત્યાગ કરીને અનોખી લડત. જ્યાં મુખ્યમંત્રીની ખાતરી છતાં 20 દિવસ બાદ પણ સહાય શૂન્ય. પૂરની તબાહીમાં પશુ ગુમાવનાર સરહદી વિસ્તારના પશુચાલકોને હવે સરકારી સર્વેના બેવડા નિયમનો માર કરવો પડ્યો સહન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.